હેલો એવરીવન. આજે આપણે ચેપ્ટર નંબર 4 પાકા સરવૈયાનું માળખું તેની અંદર પાકા સરવૈયાનો અર્થ, પાકું સરવૈયું કેમ તૈયાર કરવામાં આવે છે તેના હેતુઓ અને પાકા સરવૈયાની મર્યાદાઓ શીખીશું. એટલે કે આગળ આપણે જ્યારે લેક્ચર સ્ટાર્ટ કર્યા હતા ત્યારે ઝૂમ પર તમને પાકા સરવૈયા વિશે જેટલી પણ માહિતી છે, જે થિયરી છે, તે બધી ઓલરેડી સમજાવી દીધી છે. પરંતુ અમુક સ્ટુડન્ટ્સ જે લેટ આવ્યા છે, જેણે પાકા સરવૈયાનો બેઝ નથી ખબર, તેના માટેનો આ લેક્ચર છે. બરાબર, એટલે પાછું તમારે જો રિવાઇઝ જોવું હોય તો તમને યુટ્યુબ પર આ લિંક મળી જશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો આ જે અર્થ છે અને જેટલી પણ થિયરી આપણે સમજાવીએ છીએ એના પછી જ તમારે પાકા સરવૈયાના જે સમના લેક્ચર છે તે જોવાના રહેશે. આપણે જે નવા સ્ટુડન્ટ આવ્યા છે એના માટે કહીએ છીએ, નહીં તો જે જૂના સ્ટુડન્ટ્સ છે એણે ઓલરેડી ઝૂમ પર લેક્ચર ભર્યા જ હશે, તો એને આ બધી આઈડિયા જ હશે. તો સ્ટાર્ટ કરીએ. તો પાકું સરવૈયાનું માળખું એટલે કે પાકું સરવૈયું તૈયાર કેમ કરવામાં આવે છે, પાકા સરવૈયાનો અર્થ શું છે? તો ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે, ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે છે તો એ પત્રકને શું કહેવાશે? પાકું સરવૈયું. એટલે કે કોઈ અમુક ચોક્કસ તારીખે ધંધાના મિલકતો કેટલી છે, ધંધાના દેવા કેટલા છે, બરાબર, અને ધંધાની મૂડી કેટલી છે. તો આ બધી જાણકારી મેળવવી હોય તો તેના માટે વર્ષના અંતે જે પત્રક બનાવવામાં આવે છે તેને શું કહેવાશે? પાકું સરવૈયું. અથવા તો પાકું સરવૈયું ધંધાની મિલકતો બતાવે છે અને મિલકતો પ્રાપ્ત કરવા માટે નાણાં ક્યાંથી આવે છે, બરાબર, અને જે મિલકતો આપણી છે તે જ પ્રમાણે જો દેવા આપણા હોય તો દેવા ચૂકવવા માટે નાણાં ક્યાંથી આવે છે, તો એ દર્શાવતું પત્રક છે. એટલે કે કોઈ વાંચનાર વ્યક્તિ હોય તે સહેલાઈથી સમજી શકે છે કે પાકા સરવૈયાની અંદર જેટલી મિલકતો દર્શાવી છે, દેવા દર્શાવ્યા છે અને મૂડી દર્શાવી છે, બરાબર, તો એ સહેલાઈથી સમજી શકે છે કે આ મિલકતો ક્યાંથી આવી છે, કઈ તારીખે કેટલી ચોક્કસ મિલકતો છે, દેવા છે અને મૂડી છે. એટલે કે વખતો વખત ધંધાની સદ્ધરતાનો ખ્યાલ આવે છે શેના પરથી? પાકા સરવૈયા પરથી, બરાબર. હવે પાકું સરવૈયું તૈયાર કરવાના હેતુઓ શું છે? તો પહેલા અર્થની અંદર તમે એ લખી શકો કે પાકું સરવૈયું કોઈ હિસાબી વ્યક્તિની અમુક સમયની ચોક્કસ ઘડીએ શું રજૂ કરે છે? આર્થિક પરિસ્થિતિ રજૂ કરે છે. એટલે કે આર્થિક પરિસ્થિતિ દર્શાવતું પત્રક, એને શું કહેવામાં આવશે? પાકું સરવૈયું. ક્લિયર? બરાબર. હવે પાકું સરવૈયું તૈયાર કરવાથી કયા કયા ફાયદા થઈ શકે અથવા તો પાકું સરવૈયું તૈયાર કરવાના હેતુઓ કયા કયા છે? તો સૌથી પહેલાં છે કે પાકું સરવૈયું તૈયાર કરવાથી સંબંધિત પક્ષકારોને જરૂરી માહિતી મળે છે. સંબંધિત પક્ષકારો એટલે શું? કે અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે આપણો અહીંયા ધંધો છે, કોઈ કંપની ચાલે છે, કંપનીનું નામ આપણે આપી દઈએ ABC લિમિટેડ. તો આ આપણી જે કંપની ચાલે છે તો કંપનીની અંદર રોકાણ કરનાર જેટલા પણ વ્યક્તિ હશે, રોકાણો કરનાર કંપનીની અંદર કોણ હોઈ શકે? તો કંપનીના કર્મચારી હોઈ શકે જેણે કંપનીના શેર ખરીદ્યા હોય, અન્ય શેર હોલ્ડર હોઈ શકે જેણે કંપનીના શેર ખરીદ્યા હોય, બેંક હોઈ શકે, એટલે કે બેંક પાસેથી જો લોન મેળવી હોય તો બેંકે પણ ક્યાં રોકાણ કર્યું ગણાય? કંપનીની અંદર રોકાણ કર્યું ગણાશે, બરાબર. કંપનીના જે લેણદારો છે જેના પાસેથી ઉધાર ખરીદી કરવામાં આવે છે તો લેણદારોનું રોકાણ પણ શેમાં કરેલું ગણાય? કંપનીની અંદર. તો આ બધા સંબંધિત પક્ષકારોને જરૂરી માહિતી પૂરી પાડવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને શું કહેવાશે? પાકું સરવૈયું. આ બધા જાણકારી મેળવી શકે છે કે કંપનીની પરિસ્થિતિ કયા પ્રકારની છે, કંપનીની અંદર રોકાણ કરવું જરૂરી છે કે નહીં, તો એ બધું શેના પરથી માહિતી મળી શકે છે? પાકા સરવૈયા પરથી એની માહિતી મળી શકશે. એટલે સંબંધિત પક્ષકારોને જરૂરી માહિતી પ્રાપ્ત થશે, બરાબર. એના પછીનો પોઈન્ટ છે શેર હોલ્ડર તથા ભાવિ રોકાણ માટે. હવે આ જે કંપનીના શેર હોલ્ડર છે તે ક્યારે તમારી કંપનીના શેર ખરીદવા માટે તૈયાર થઈ જાય? જો કંપની સદ્ધર હોય અને જો કંપનીની આર્થિક પરિસ્થિતિ સારી હશે ત્યારે અને ત્યારે જ આ જે શેર હોલ્ડર છે તે કંપનીના શેર ખરીદવા માટે તૈયાર થશે. એમને એમ તો ખરીદવાના નથી, બરાબર. એટલે કે ધંધામાં જે નાણાં રોકનાર વ્યક્તિ છે તે કોણ છે? શેર હોલ્ડર. એટલે કે શેર હોલ્ડરનું હિત શેમાં રહેલું છે? કે કંપનીના જે શેર છે તેની કિંમત ઊંચી રહે. ઊંચી રહે એટલે કે વધે, વખતો વખત
શું થાય? વધે. તો જ શેર હોલ્ડરને ફાયદો થશે. બરાબર. હવે કંપનીની પ્રગતિ થઈ રહી છે કે નહીં, કંપની કેટલી સદ્ધર છે કે નહીં, કંપનીની પરિસ્થિતિ કયા પ્રકારની છે, તો આ બધી જાણકારી જો શેર હોલ્ડરને પ્રાપ્ત કરવી હોય તો એના માટે કયું પત્રક પરથી એ પ્રાપ્ત કરશે? પાકા સરવૈયા પરથી. એટલે કે કંપનીના જે વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર થાય છે, વાર્ષિક હિસાબો એટલે શું? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તો વાર્ષિક હિસાબો જે કંપની દ્વારા તૈયાર કરવામાં આવે છે વર્ષના અંતે, તો વેપાર ખાતા પરથી કંપનીનું કેટલું વેચાણ થયું છે, ખરીદી કેટલાની થઈ છે, સ્ટોક કેટલો છે, કાચો નફો કેટલો છે, તો તેનો ખ્યાલ આવે છે. નફા નુકસાન ખાતા પરથી શેનો ખ્યાલ આવે છે? કે ખર્ચા કેટલા છે, આવકો કેટલી છે અને નફો કેટલો છે. જ્યારે પાકા સરવૈયા પરથી ધંધાની સદ્ધરતા અને આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. બરાબર. તો શેર હોલ્ડરને પણ જરૂરી માહિતી મળશે, તથા ભાવિ રોકાણકારો માટે, એટલે કે ભવિષ્યની અંદર કોઈ વ્યક્તિએ કંપનીના શેર ખરીદવા હોય, કંપનીની અંદર રોકાણ કરવું હોય, તો પાકા સરવૈયાને સરખાવીને એ વ્યક્તિ રોકાણ કરવા માટે તૈયાર થઈ જાય છે. તો આપણી કંપની છે તો 2018, 2019, 2020, હવે તમે છો, બરાબર. તમે આ કંપનીની અંદર રોકાણ કરવા માંગો છો, તો 2018નું પાકું સરવૈયું જોઈને તમે લાગે છે કે કંપનીની પરિસ્થિતિ સારી છે, 2019નું જોઈને પણ એવું લાગે છે કે સારી છે, 2020નું જોઈને પણ લાગે છે કે સારી છે. તો તમે બધા વર્ષની સરખામણી કરીને કંપનીની અંદર નાણાં રોકવા તૈયાર થઈ જાઓ છો. તો તમે સરખામણી ક્યારે કરી શકો? જો કંપનીએ વાર્ષિક હિસાબો તૈયાર કર્યા હોય અને એની અંદર શું તૈયાર કર્યું હોય? પાકું સરવૈયું તૈયાર કર્યું હશે, તો તમને એનો ખ્યાલ આવી જશે. બરાબર. તો જે શેર હોલ્ડરો છે તેની પણ જરૂરી માહિતી મળશે, અને ભવિષ્યમાં જો કોઈ રોકાણ કરવા માંગતું હોય વ્યક્તિ, તો એને પણ એની જાણકારી મળી શકે છે. એના પછી છે લેણદારોને માહિતી પૂરી પાડવા. હવે આની અંદર આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે હું કંપની છું, હું એટલે કોણ? એબીસી લિમિટેડ, અને તમે છો લેણદાર. હવે હું તમારી પાસેથી ઉધાર ખરીદી કરું છું 50 લાખ રૂપિયાની. કેટલાની? 50 લાખ રૂપિયાની. તો તમે જો લેણદારો હોવ, હવે તમે મને ઓળખતા નથી, તો તમે ડાયરેક્ટ 50 લાખ રૂપિયા તો આપી નથી દેવાના. તમે શું કહેશો? કે તમે કઈ તો ગેરંટી આપો કે તમારું જે ધંધાની આર્થિક પરિસ્થિતિ છે, તમારો ધંધો કેટલો સદ્ધર છે, પછી જ તમે એની અંદર નાણાં રોકવા માટે તૈયાર થઈ જાઓ છો. કારણ કે તમને તો શેમાં ઇન્ટરેસ્ટ છે? કે તમારું જે રોકાણ મારી કંપનીની અંદર થાય છે તેના નાણાં તમને વ્યાજ સહિત પાછા મળી જવા જોઈએ. કારણ કે તમે ઉધાર આપો છો મને, બરાબર, તો એના પર વ્યાજ તો લાગશે જ. તો તમને શેમાં ઇન્ટરેસ્ટ હશે? કે તમને તમારા નાણાં વ્યાજ સહિત પાછા મળી જવા જોઈએ. બરાબર. તો ક્યારે મળશે? ક્યારે લેણદાર એટલે કે તમે મને નાણાં આપવા માટે તૈયાર થઈ જાઓ છો જો કંપનીની આર્થિક પરિસ્થિતિ સદ્ધર હોય તો લેણદારોને એટલે કે તમને મારી કંપનીની અંદર નાણાં રોકવા છે કે નહીં તેના માટે શું તમે જોઈને તૈયાર થાઓ છો? કંપનીની આર્થિક પરિસ્થિતિ. તો એના શેના પરથી ખબર પડશે? પાકા સરવૈયા પરથી. ક્લિયર? એના પછી છે બેંકો પાસેથી લોન મેળવવા. હવે તમે બેંક છો, હું કંપની છું, હું તમારી પાસેથી લોન માંગવા માટે આવું છું, તમે ડાયરેક્ટ આપી દો છો? ના. તમે શું જોવો છો? કે કંપનીની જે લોન આપવા તૈયાર થવા માટે બેંક શું જોઈ છે? એટલે કે તમે શું જોવો છો? કે કંપનીની આર્થિક પરિસ્થિતિ કયા પ્રકારની છે, કંપની સદ્ધર છે કે નહીં. જો તમને એવું લાગે કે મારી કંપની સદ્ધર નથી, તો તમે લોન આપવા તૈયાર થતા નથી. કારણ કે તમને શેમાં ઇન્ટરેસ્ટ છે? કે તમારી લોનના નાણાં તમને વ્યાજ સહિત મળી જવા જોઈએ. બરાબર. લોન આપશો તો એના પર વ્યાજ તો લાગવાનું જ છે, તો લોનના નાણાં વ્યાજ સહિત મળી જવા જોઈએ. તો બેંક પાસેથી લોન મેળવવા માટે પણ શું જરૂરી છે? પાકું સરવૈયું, જેના પરથી કંપનીની પ્રગતિ, પ્રતિષ્ઠા અને સદ્ધરતાનો ખ્યાલ આવે છે. એના પછી છે સંચાલકોને માહિતી પૂરી પાડવા. હવે સંચાલકોને પાકું સરવૈયું એવી માહિતી આપે છે જેના પરથી સંચાલકો અમુક ડિસિઝન લઈ શકે, એટલે કે અમુક નિર્ણયો લઈ શકે. હવે કંપનીના જે સંચાલકો હોય તેણે કંપનીનું સંચાલન કરવાનું હોય, એટલે કે મેનેજમેન્ટ સાચવવાનું હોય, તો સંચાલકોએ અમુક નિર્ણયો લેવા હોય કે કઈ રીતના ધંધાને આગળ વધારી શકાય, કંપનીની પરિસ્થિતિ કઈ રીતના વધારે સારી કરી શકાય. તો પહેલાં તો એ લોકોએ જાણવું પડે કે કંપનીની પરિસ્થિતિ હાલમાં કેવી છે, અને હાલમાં કેવી છે તે શેના પરથી જાણી શકાય? પાકા સરવૈયા પરથી. એટલે કે કોઈ મહત્વના નિર્ણયો લેવા હોય તો પાકું સરવૈયું જરૂરી માહિતી પૂરી પાડશે. કોને? સંચાલકોને. બરાબર. એના પછી છે સરકારી નિયમોનો. એટલે કે કોઈ કંપનીએ, હવે મારી કંપની છે, મારે જો મૂડી બહાર પાડવી હોય,
બરાબર, એટલે કે શેર બહાર પાડવા હોય તો મારે સેબીના માર્ગદર્શનના સૂચકોનું પાલન કરવું પડે છે. એટલે કે જેટલા પણ સરકારી નિયમનો લાગુ પડે તો કંપનીને જે સંપૂર્ણ માહિતી જરૂર પડતી હોય કે કંપનીએ કેટલા શેર બહાર પાડવા જોઈએ, કેટલી મર્યાદામાં શેર બહાર પાડવા જોઈએ, બરાબર, તો નાણાકીય પત્રકો પોતાને પૂરા પાડવાની શેર બજારો ફરજ પાડે છે. કઈ રીતના ફરજ પાડે છે કે પાકું સરવૈયું બનાવ્યું હોય તો કંપનીએ પોતાની સત્તાનો ખ્યાલ આવે છે, કારણ કે પાકું સરવૈયું બનાવવા માટે કયો કંપની ધારો લાગુ પડે છે 2013. તો આની અંદર જેટલા પણ નિયમો લાગુ પડતા હોય તે પ્રમાણેના સૂચનોનું પાલન કોણે કરવું જોઈએ? કંપનીએ. એટલે સરકારી નિયમોની ઘડતર માટે અથવા તો સરકારી નિયમોનું પાલન કરવા માટે કંપનીઓએ મૂડી બહાર પાડવા માટે જે પણ સૂચનોનું પાલન કરવું પડે છે તે શેના પરથી ખ્યાલ આવે છે? પાકા સરવૈયા પરથી. એના પછી છે ઇન્કમ ટેક્સના હેતુ માટે, બરાબર, આ રહ્યું છે કંપની ધારાનું પાલન કરવા. તે આપણે અહીંયા જ સમજાવી દીધું છે કે કંપની ધારો કયો લાગુ પડે છે 2013. તો એની અંદર જેટલા પણ રૂલ્સ અને રેગ્યુલેશન છે, જેટલા પણ નિયમો છે તેનું પાલન કોણે કરવું પડશે? ધંધાએ, બરાબર, જે પાકું સરવૈયું બનાવે છે તેણે. કારણ કે પાકું સરવૈયું અને જે નફા નુકસાન ખાતું છે તે છપાવીને દર વર્ષે કંપનીએ પોતાના રોકાણકારોને મોકલવું પડે છે. કારણ કે છપાવીને મોકલે નહીં ત્યાં સુધી રોકાણકારોને રોકાણ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ તેની માહિતી મળતી નથી, બરાબર. એના પછી છે ઇન્કમ ટેક્સના હેતુ માટે. હવે ઇન્કમ ટેક્સના હેતુ માટે કઈ રીતના તમે આવકવેરો શેના પર ભરો છો? જેટલી તમારી આવક થાય એના પર તમે શું ભરશો? આવકવેરો ભરશો. અને આવક કેટલી થાય છે તે શેના પરથી ખબર પડશે? તમારે શું બનાવવું પડશે? નાણાકીય પત્રકો, એટલે કે નફા નુકસાન ખાતું, અને શું બનાવવું પડશે? પાકું સરવૈયું. તો નફા નુકસાન ખાતા પરથી આખા વર્ષનો ચોખ્ખો નફો કેટલો થયો છે તેની ખ્યાલ આવે છે, બરાબર. અને જે નફો છે, જે તમારી આવક છે, તે આવક કેટલી થઈ છે એના પર તમારે શું ભરવો પડે છે? ટેક્સ ભરવો પડે છે. તો એના માટે નાણાકીય પત્રકો બનાવવા જરૂરી છે. એના પછી છે કર્મચારીઓને માહિતી આપવા. હવે શું થાય છે કે ઘણા સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે અંગત સંબંધ રહ્યા નથી, બરાબર. હવે કોઈ કર્મચારી હોય અને કર્મચારીને શું લાગે કે આ કંપની મને ઇજાફો નથી આપતી, મને બોનસ નથી વધારી આપતી, આટલી પરિસ્થિતિ સારી છે ખરાબ છે, કઈ રીતના ખબર પડે કર્મચારીઓને? આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ કઈ રીતના આવે? પાકા સરવૈયા પરથી, બરાબર. એટલે કે ધંધાની પરિસ્થિતિનો ખ્યાલ આપવાનું એકમાત્ર સાધન કયું છે? પાકું સરવૈયું. જેથી કર્મચારીઓને પણ માહિતી મળશે કે આ કંપનીની અંદર રોકાવું જોઈએ કે નહીં, રોકાણ કરવું જોઈએ કે નહીં. એટલે કર્મચારીને માહિતી આપવા પણ શું જરૂરી છે? પાકું સરવૈયું. એના પછી છે ગ્રાહકો અને સમાજ. એટલે કે ગ્રાહકોને એ જાણવામાં રસ છે કે જે ધંધાના સંચાલકો છે તે એમનું શોષણ કરતા છે કે નહીં. ગ્રાહકોને શું જાણવામાં રસ છે? કે એમનું શોષણ, એમનું એક્સપ્લોઇટેશન તો નથી થતું ને, બરાબર. તો એ જાણવામાં રસ છે. એટલે કે એમને નાણાકીય પત્રકો પરથી ઘણી માહિતી મળી રહી છે. નાણાકીય પત્રકો એટલે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, બરાબર. અને સમાજને શું જાણવામાં રસ છે? કે જે ધંધાની અંદર એ લોકો રોકાણ કરે છે તે નાણાકીય સદ્ધર છે કે નહીં, આ ધંધાનો વિકાસ થઈ રહ્યો છે કે નહીં, બરાબર. કારણ કે જો ધંધો બંધ થઈ જાય તો આ બધા જે રોકાણ કર્યા છે તેના નાણાં ડૂબી જશે અને શું થઈ જાય? બધા બેરોજગાર બની જાય, બરાબર. એટલે ગ્રાહકો અને સમાજ માટે પણ શું જરૂરી છે? પાકું સરવૈયું જરૂરી છે. ક્લિયર છે આટલું? એના પછી છે પાકા સરવૈયાની મર્યાદાઓ. પાકા સરવૈયાની મર્યાદાની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે કે મિલકતોની કિંમતની સાચી માહિતી દર્શાવાતી નથી. હવે આપણે પાકું સરવૈયું બનાવી દઈએ છીએ અને માની લો કે જમીન મકાન છે 10 લાખ રૂપિયાની. કેટલાની છે? 10 લાખ રૂપિયાની. તો હવે જમીન મકાન દર વર્ષે કંઈ તમે 10 લાખ રૂપિયામાંથી ઘસારો માઇનસ કરીને છેલ્લે જમીન મકાનની જે કિંમત છે ચોપડે તે જ તમે દર્શાવો છો. હવે એવું તો નથી કે જમીન મકાન 10 લાખમાં લીધી છે તો 5 વર્ષ પછી પણ એની કિંમત 10 જ લાખ છે, એ વધી શકે, બરાબર. તો પણ પાકું સરવૈયું શું? એક સ્થિર કિંમત જ દર્શાવે છે. કેટલા રૂપિયા? 10 લાખ, બરાબર. એટલે મિલકતોની કિંમતની સાચી માહિતી દર્શાવાતી નથી. એટલે કે ચોપડે કિંમત જ બતાવવામાં આવે છે, હાલમાં એની બજાર કિંમત શું છે તે બતાવવામાં આવતી નથી. મર્યાદાની અંદર ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ છે કે તે સ્થિર દસ્તાવેજ છે, ગતિશીલ નહીં. એટલે કે અમુક ચોક્કસ તારીખે ધંધાની સ્થિતિ શું છે
તે જ દર્શાવે છે પાકું સરવૈયું. ક્યારે? જો 31મી ડિસેમ્બરે જો હિસાબો બનાવવામાં આવે ત્યારે 31મી ડિસેમ્બરે અમુક ચોક્કસ તારીખે એટલે કે 31મી ડિસેમ્બરે ધંધાની સ્થિતિ શું છે તે જ દર્શાવે છે પાકું સરવૈયું. આખા વર્ષ દરમિયાન ધંધાની અંદર કયા પ્રકારના ફેરફારો થયા છે, બરાબર, તે પાકું સરવૈયું દર્શાવતું નથી. એટલે કે પાકું સરવૈયું શું છે? એક સ્થિર દસ્તાવેજ છે, ગતિશીલ નથી. એટલે કોઈ ચોક્કસ તારીખે ધંધાના જેટલી પણ મિલકતો અને દેવા છે, મૂડી છે, તેની સ્થિર કિંમત દર્શાવે છે, ગતિશીલ નથી. એટલે આખા વર્ષની અંદર જે ફેરફાર થયા છે તે પાકું સરવૈયું દર્શાવતું નથી. એના પછી છે અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકતોનું બીજું નામ શું છે આપણા નવા પાકા સરવૈયાની અંદર? અન્ય બિનચાલુ મિલકતો. અન્ય બિનચાલુ મિલકતો. અવાસ્તવિક મિલકતની અંદર આપણે એક્ઝામ્પલ લીધું હતું જાહેરાત ઝુંબેશ ખર્ચ. હવે મારી કંપની છે, મારે કંપનીનું વેચાણ વધારવા માટે એડવર્ટાઇઝમેન્ટ કરવી છે, જાહેરાત કરવી છે. તો જાહેરાતનો ખર્ચો માની લો કે 10 કરોડ રૂપિયા આવે છે. તો 10 કરોડ રૂપિયાનો ખર્ચો જે જાહેરાતનો છે તે એક જ વર્ષે માંડી વાળવામાં આવતો નથી. કેમ એક જ વર્ષે નથી આ ખર્ચો માંડી વાળવાનો? કારણ કે 10 કરોડ તમે ચૂકવી દીધા છે, તો કેમ આપણે એક જ વર્ષે માંડી નથી વાળતા? તો આ એવા પ્રકારની મિલકત છે, આ એવા પ્રકારનો ખર્ચો છે જેનો લાભ તમને ભવિષ્યની અંદર મળવાનો છે. એવું નથી કે ટીવી વાળા એક જ વાર એડવર્ટાઇઝમેન્ટ બતાવીને બંધ કરી દે છે, એ થોડાક વખત તો બતાવશે. તો જે ખર્ચાનો લાભ તમને ભવિષ્યની અંદર પણ મળતો જ રહેવાનો છે, તો એ ખર્ચા એક સાથે માંડી વાળવામાં આવતા નથી. તો એને શું કહેવામાં આવે છે? અવાસ્તવિક મિલકતો. જે મિલકતો છે પરંતુ દેખાતી નથી, પરંતુ એનો લાભ તમને મળતો જ રહે છે, બરાબર, અમુક સમય સુધી. તો એ ખર્ચા એક સાથે માંડી વાળવામાં આવતા નથી. તો એ ખર્ચા અથવા તો એ મિલકતને શું કહેવામાં આવશે? અવાસ્તવિક મિલકતો, બરાબર. હવે હકીકતની અંદર આ મિલકતો તો કહેવાય જ નહીં, કારણ કે દેખીતી તો મિલકત નથી, બરાબર. દેખીતી નથી, એના નાણાં ઉપજી જ શકતા નથી. હવે જાહેરાત ખર્ચ છે, આપણે 10 કરોડ રૂપિયા ચૂકવી દીધા, તો એના તો કંઈ નાણાં ઉપજવાના નથી, છતાં પણ પાકું સરવૈયું એને શું બતાવે છે? અવાસ્તવિક મિલકત, બરાબર. તે બરાબર નથી. એટલે કે પાકું સરવૈયું ધંધાની સાચી મિલકતો દર્શાવતું નથી. એના પછી છે માનવ મિલકતો દર્શાવતી નથી. હવે પાકું સરવૈયું ધંધાની એક મહત્વની મિલકત દર્શાવતું નથી. તે શું છે? માનવ મિલકત. એટલે કે ધંધો ચલાવનાર વ્યક્તિ કોણ છે? માનવીઓ. ધંધો શેના લીધે ચાલે છે? કર્મચારીઓ કામ કરે છે ધંધાની અંદર. ધંધાની સફળતાનો આધાર શેના પર છે? ધંધાના કર્મચારી પર, બરાબર, ધંધાના સંચાલકો પર અને તેમની આવડત મુજબ, એમની કુશળતા મુજબ ધંધો ચાલે છે. પરંતુ પાકા સરવૈયાની અંદર માનવ મિલકતોનો કોઈ ઉલ્લેખ રહેતો નથી. તો એની મર્યાદા છે. અને લાસ્ટ છે વ્યક્તિગત અભિપ્રાયની અસર. એટલે પાકું સરવૈયું એકદમ ટ્રેડિશનલી જે જૂની પ્રણાલીગત પ્રથા છે, સિદ્ધાંતો છે, તે મુજબ તૈયાર કરવામાં આવે છે. એટલે કે એક્ઝામ્પલ આપીએ તો જમીન મકાન પર ઘસારો ગણવો છે, તો ઘસારો કેટલા ટકા ગણવો, કઈ પદ્ધતિથી ગણવો, સીધી લીટીથી ગણવો કે ઘટતી જતી બાકીથી ગણવો, આ બધો એક અંદાજ છે, બરાબર. કહી દે કે આ પદ્ધતિથી ગણવો અને એ સાચું જ હોય તેવું જરૂરી પણ હોતું નથી. એટલે પાકા સરવૈયાની અંદર વ્યક્તિગત અભિપ્રાયની અસર જોવા મળે છે. તો આ છે એની મર્યાદાઓ. એના પછી આપણે શીખી ગયા હતા મિલકતોના પ્રકાર. આ ચાર્ટ તમને દોરવા પણ કીધો હતો બુકની અંદર. તો તમારે પાકા સરવૈયાના હેતુઓના પોઈન્ટ્સ, મર્યાદાના પોઈન્ટ્સ, આ ચાર્ટ પણ પ્રિપેર કરવાનો છે. જે બાકી સ્ટુડન્ટ છે એના માટે કહું છું. એમાં દ્રશ્ય મિલકત, એના લક્ષણો અને ઉદાહરણો આપ્યા છે તમને. હવે દ્રશ્ય મિલકત એવી મિલકત છે કે જે મિલકતને તમે જોઈ શકો છો, સ્પર્શી શકો છો, તે કઈ મિલકત ગણાશે? દ્રશ્ય મિલકત. જેમ કે જમીન છે, મકાન છે, યંત્રો છે, ફર્નિચર છે, સ્ટોક છે, તો આ બધી દ્રશ્ય મિલકત ગણાશે, બરાબર. સ્ટોક શેમાં આવી જાય છે? ચાલુ મિલકતોની અંદર, બરાબર. આપણું જે નવું પાકું સરવૈયું છે તે પ્રમાણે. હવે અદ્રશ્ય અને અમૂર્ત મિલકતો એટલે શું? કે જે મિલકતને તમે સ્પર્શી નથી શકતા, જોઈ નથી શકતા, બરાબર. તો એ કઈ મિલકત ગણાય છે? અદ્રશ્ય મિલકત. જેમ કે પાઘડી છે, પેટર્ન્સ છે, કોપીરાઇટ છે, ટ્રેડમાર્ક છે, લાયસન્સ છે, સોફ્ટવેર છે, બરાબર. તો આ બધી અદ્રશ્ય મિલકત છે. અવાસ્તવિક મિલકતો હમણાં જ આ પોઈન્ટમાં આપણે શીખી ગયા પાકા સરવૈયાની મર્યાદાની અંદર, તો આપણે રિપીટ નથી કરતા. કાયમી મિલકતોના જ બે ભાગ છે, દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો. અને ચાલુ મિલકતો એટલે કે જે મિલકતનું તરત જ રોકડની અંદર રૂપાંતર થઈ જાય છે, ઓછા સમયની અંદર શેમાં? રોકડમાં રૂપાંતર થઈ જાય છે, તો એ કઈ મિલકતો ગણાશે?
ચાલુ મિલકતો, જેમ કે રોકડ, સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, બેંક સિલક વગેરે. હવે તમને ઉદાહરણ પણ કરાવ્યું હતું કે દાખલાની અંદર તમને શું પૂછાય છે, સોરી એક્ઝામની અંદર શું પૂછાય છે કે નીચે આપેલી મિલકતોનું દ્રશ્ય, અદ્રશ્ય, અવાસ્તવિકની જગ્યા પર કયો વર્ડ આપશે, અન્ય બિનચાલુ મિલકતોમાં વર્ગીકરણ કરો. બરાબર, તો આ બધું આપ્યું હશે, તમારે દ્રશ્ય, અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકત લખવાનું અને બાજુમાં શેમાં આવે છે તમારે લખવાનું રહેશે. ઓલરેડી આપણે સોલ્વ કરી જ ગયા છે, પરંતુ ફક્ત એકવાર યાદ કરાવી દઈએ તમને. એના પછી આપણે પાકું સરવૈયું પણ શીખી ગયા છે. આયરું છે તમારું કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબનું પાકું સરવૈયું. તો આ પાકા સરવૈયાનું આખું ફોર્મેટ છે. બરાબર, હવે સૌથી પહેલાં છે ઇક્વિટી અને દેવા. તેમાં શેર મૂડી એટલે કે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, આ બધી વસ્તુ આવશે. અનામત અને વધારાની અંદર સામાન્ય અનામત, મૂડી અનામત, એ બધી વસ્તુ આવશે. હવે કયા હેડિંગની અંદર કઈ વસ્તુ આવે છે તે પણ તમને નોટ્સ પ્રિપેર કરીને મોકલી આપ્યું હતું. એ નહીં જોશો, એ નહીં વાંચશો તો આના સમ આવડવાના નથી. એના પછી છે, હવે આનું કંઈ કામ નથી, શેર વોરંટ અને શેરની વહેંચણી. લાંબા ગાળાના ઉછીના નાણાં એટલે કે લાંબા ગાળાનું કોઈ તમારી કંપની અંદર, તમારા ધંધાની અંદર રોકાણ કર્યું હોય તો એ વસ્તુ આની અંદર આવશે. પ્રસારિત કરવીરા દેવાનું કંઈ કામ નથી. અન્ય લાંબા ગાળાના દેવા અને લાંબા ગાળાની જોગવાઈ એટલે પ્રોવિડન્ટ ફંડ, કર્મચારી રિલેટેડ જેટલી પણ યોજના આવશે તેની અંદર આવશે. ચાલુ દેવાની અંદર ટૂંકા ગાળા માટે ઉછીના લીધેલ. આ લાંબા ગાળાના અને ટૂંકા ગાળામાં શું ફરક છે? આ 12 મહિના એટલે કે 1 વર્ષ કરતાં વધારે ઉછીના નાણાં લીધા હોય તો આની અંદર આવશે. 1 વર્ષ કરતાં ઓછા ગાળા માટે ઉછીના નાણાં લીધા હોય જેમ કે બેંક ઓવરડ્રાફ્ટ છે તો આ બધી વસ્તુ આની અંદર આવશે. વેપારી લેણદારો, અન્ય ચાલુ દેવા અને ટૂંકા ગાળાની જોગવાઈ એટલે કરવેરાની જોગવાઈ. બરાબર, આ બધી વસ્તુ આની અંદર આવશે. એના પછી દ્રશ્ય, અદ્રશ્ય મિલકત આપણે જોઈ ગયા. આ બેનું કંઈ કામ નથી લખવાનું તમારે. બિનચાલુ રોકાણો, એના પછી પ્રસારિત કરવેરા મિલકતો પણ નથી લખવાની. લાંબા ગાળાની જો લોન અને ધિરાણ તમે લીધી હોય તો બરાબર, લાંબા ગાળાની લોન અને ધિરાણ કોઈને આઈપી હોય, લીધી હોય તો દેવું ગણાશે, આઈપી હોય તો મિલકત ગણાશે, તો આની અંદર લખાશે. અન્ય બિનચાલુ મિલકતો એટલે કે અવાસ્તવિક મિલકતો જેમ કે જાહેરાત ખર્ચ, બાહેધરી કમિશન, વિકાસ ખર્ચ, પ્રાથમિક ખર્ચ, આ બધી વસ્તુ આની અંદર આવશે. ચાલુ મિલકતમાં ચાલુ રોકાણો, માલ સામગ્રી એટલે સ્ટોક ને એ બધું આની અંદર આવશે. વેપારી દેવાદારો, રોકડ સિલક અને બેંક સિલક. ટૂંકા ગાળાનું એટલે કે 12 મહિના 1 વર્ષ કરતાં ઓછા ગાળા માટે લોન અને ધિરાણ કર્યું હતું આની અંદર આવશે. અને અન્ય ચાલુ મિલકતો. આ બધી વસ્તુ આપણે ઝૂમ મિટિંગમાં શીખી ગયા છે. એના પછી એટલે રિપીટ કરીએ, તમને રિવાઇઝ પણ થઈ જશે અને જે નવા સ્ટુડન્ટ છે તેને પણ આઈડિયા આવી જશે. આ હેડિંગની અંદર એટલે ચાલુ રોકાણોમાં શું આવે છે, માલ સામગ્રીમાં શું આવે છે, એના માટે એક નોટ્સ તમને મોકલાવી છે. પાછી આપણે રિસેન્ડ કરી દઈશું, જે બાકી હશે તે જોઈ લેશે. હવે આટલું કરશો એના પછી તમને સમ આઈડિયા આવી જશે. ને જે પેલી નોટ્સ છે નહીં વાંચશો તો એક પણ દાખલો આવડશે નહીં. એટલે જે બાકી છે તે પહેલાં થિયરી જોઈ લેજો, પછી તમે સમના વિડીયો જોવાનું સ્ટાર્ટ કરજો. આની અંદર કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો. થેન્ક યુ.